વારસિયા રિંગ રોડની રાધેશ્યામ સોસાયટીમાં રહેતા યુવકે તેની માતાની હત્યા કરતા ચકચાર મચી હતી। હરની વારસિયા રિંગ રોડની રાધેશ્યામ સોસાયટીમાં રહેતા યુવકે પોતાની 60 વર્ષીય માતાની લોખંડના સળિયા વડે હત્યા કરી દેતા વિસ્તારમાં અરેરાટી ફેલાઈ હતી। 35 વર્ષીય યુવક પોતાની માતા સાથે રહેતો હતો અને ઘરની નીચે ઇલેક્ટ્રોનિક સેલ્સ અને સર્વિસીસની દુકાન ચલાવતો હતો। શુક્રવારે રાત્રે લોખંડના સળિયા વડે પોતાની માતાને માથાના ભાગે માર્યો હતો। ઘટનાની જાણ થતાં વારસિયા પોલીસ મથકના ઉચ્ચ પોલીસ અધિકારી સહિત સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો। મહિલાના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો। યુવકે પોલીસને જણાવ્યું હતું કે માતાને મોકલી આપવા માટે તેમણે માતાની હત્યા કરી છે। હત્યા બાદ યુવકે પોતાની માતાના ફોટા પણ દિલ્હી સંબંધીને મોકલ્યા હતા। આ બાબતે એસીપી એમપી ભોજાણીએ જણાવ્યું હતું કે કમલા રાણી અરોરા મૂળ દિલ્હીના છે અને તેમના મોટા દીકરાની કારેલીબાગ મેન્ટલ હોસ્પિટલમાં સારવાર ચાલે છે અને નાનો દીકરો પણ માનસિક રીતે અસ્વસ્થ છે। છેલ્લા ઘણા દિવસથી તે ઘરમાં તોફાન કરતો હતો અને પોતાની માતાને પણ મારતો હતો। શુક્રવારે તેણે માતાના માથાના ભાગે ઈજા પહોંચાડી હત્યા કરી હતી। સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।